છોટાઉદેપુર નગરમાં હોળીનો દાન રોપાયો। આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે સરકારી હોળીનો દાન રોપી હોળીના વધામણા અપાયા। આદિવાસી સમાજમાં હોળી એ દિવાળી કરતા પણ વધારે મહત્વ ધરાવતો તહેવાર છે। સમગ્ર આદિવાસી સમાજ ભારે ધામધૂમ અને ઉમંગ ઉત્સાહથી હોળીનો પર્વ ઉજવે છે। આજ રોજ મહા મહિનાની પૂનમ હોય આદિવાસી સમાજજનોએ છોટાઉદેપુર નગરમાં થતી સરકારી હોળીની જગ્યાએ હોળીનો દાન રોપી 1 મહિના અગાઉ હોળીની તૈયારીઓ આરંભી દીધી છે અને હોળીના તહેવારના વધામણા કર્યા હતા। છોટાઉદેપુર વિસ્તારમાં જૂની પરંપરા મુજબ હોળીના તહેવારના 1 માસ અગાઉ વધામણા કરવામાં આવે છે, જેથી આવનાર ફાગણ માસની પૂનમે હોળી હોય આ 1 મહિના દરમિયાન હોળી પર્વ ઉજવવાની તૈયારીઓ આરંભી દેવામાં આવે છે અને આદિવાસી સમાજના મુખ્ય તહેવાર ઉજવવા અર્થે થનગનાટ શરૂ થઈ જાય છે। છોટાઉદેપુરમાં મહામાસની પૂનમ હોય આજે 1 ફેબ્રુઆરીએ આદિવાસી યુવાનો દ્વારા છોટાઉદેપુર નગરમાં SF હાઈસ્કૂલ પાછળ પ્રગટાવવામાં આવતી હોળી જે સ્થાન પર રામઢોલ વગાડી નાચગાન સાથે વર્ષો જૂની પરંપરા મુજબ હોળીનો દાન રોપી વિધિવત રીતે હોળીના વધામણા કર્યા હતા, જેમાં આદિવાસી વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે હોળીનો દાન રોપવામાં આવ્યો।